ओम विश्वानि देव सवितर्दुरितानि पराशुव यत् भद्रं तन्न आशुव। हे परम कृपाळु परमात्मा, हे दयाळु, તું એવી કૃપા કર, મારી અંદર રહેલા દુર્ગુણ દુર્વ્યસન એ બધા મારાથી કોસો દૂર થઈ જાય અને જેનાથી મારું કલ્યાણ થાય, જેનાથી મારી આત્મિક ઉન્નતિ થાય એવા સદ્ગુણોથી તું મને ભરી દે। સૃષ્ટિ સંવત 1,96,53,126 વર્ષ, વિક્રમ સંવત 2082, કારતક વદ તેરસ, દિનાંક 18/11/2025, મંગળવાર। વૈદિક મહાસભા દ્વારા કુવાડવા રોડ ઉપર વિઝન સ્કૂલની આ 13મી કક્ષા, જેમાં આપ સૌ વેદ પીપાસુ ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત છે। આપણે 12 કક્ષા પૂર્ણ કરી, આજે 13મી કક્ષા છે। 12મી કક્ષામાં આપણે અધ્યયન, ઉપવાસ, ઉપાસના અને ઉપનિષદ એના ઉપર આપણે અધ્યયન કર્યું। આજે પરમાત્માએ આ સૃષ્ટિની શરૂઆત કઈ રીતે કરી એની વાત કરવી છે। વેદની અંદરમાં 3 તત્વને નિત્ય કીધા: પ્રકૃતિ, જીવાત્મા અને પરમાત્મા। જેમાં પ્રકૃતિ 3 તત્વની બનેલી છે: સત્વગુણ, રજોગુણ અને તમોગુણ। સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એને એક શબ્દમાં આપણે પ્રકૃતિ શબ્દ વાપરીએ છીએ। જે આ નરી આંખે દેખાય એના માટે આપણે પ્રકૃતિ શબ્દ વાપરીએ, અને અહીંયા જે આ પ્રકૃતિ શબ્દ છે એ સૂક્ષ્મ રૂપમાં, જેને કોઈ નરી આંખે યા યંત્રો દ્વારા જોઈ ન શકાય, એના માટે અહીંયા પ્રકૃતિ વેદની અંદરમાં શબ્દ વાપરેલો છે। તો પ્રકૃતિ, સત્વ, રજ અને તમ, એને એક શબ્દમાં આપણે પ્રકૃતિ કરીએ। એ પ્રકૃતિમાંથી જે પહેલું તત્વ બન્યું એ મહતત્વ છે। દાર્શનિક ભાષામાં જેમાંથી બને એને કારણ શબ્દ વાપરે, અને જે બને એને કાર્ય શબ્દ વાપરે। આ બધા શબ્દોથી આપણે એટલા માટે પરિચિત થવાનું છે, આગળ જ્યારે આપણે આ શાસ્ત્રોનો અભ્યાસ કરશું ત્યારે આ બધા શબ્દો આવશે। કારણ કોને કહેવાય, કાર્ય કોને કહેવાય? તો જેમાંથી બને એને કારણ, અને જે બને એને કાર્ય શબ્દ કહેવાય। તો સત્વ, રજ અને તમ યાની પ્રકૃતિ કારણ અને મહતત્વ કાર્ય। હવે મહતત્વમાંથી આગળ અહંકાર બન્યો, તો અહીંયા મહતત્વ કારણ અને અહંકાર કાર્ય। અહંકારમાંથી 5 તન્માત્રા, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને મન, આ બધી જ વસ્તુ અહંકારમાંથી બની। તો આ 16 વસ્તુ કાર્ય અને અહંકાર કારણ। 5 તન્માત્રામાંથી 5 મહાભૂત બન્યા। તો હવે પાછું ત્યાં
પાંચ મહાભૂત કાર્ય અને પાંચ તન્માત્રા કારણ. અને એ પાંચ મહાભૂતમાંથી આ જે કાંઈ આપણે નરી આંખે જોઈએ છે એ પ્રકૃતિ બની. હવે અહીંયા સમજવાની વાત એક એ છે કે જે સંયોજન બને, યાની કોઈ પણ બે વસ્તુનું મિશ્રણ થઈને કંઈ પણ બને, નવું બને. આપણામાં કહેવત છે કે જે આવે એ જાય, જન્મે એનો નાશ નક્કી છે. તો કોઈ પણ ત્રણ વસ્તુ કે બે વસ્તુથી વધારે બે વસ્તુ મિક્સ થઈને કંઈ પણ બન્યું એટલે સમજવું કે નવી વસ્તુ બની એટલે એનો નાશ થવાનો છે. અને આ નાશનો મતલબ એ છે કે એ ખતમ ન થઈ જાય, પરંતુ જેમાંથી એ બન્યું એમાં એ આગળમાં પરિવર્તિત થઈ જાય. જેમ કે પાણીને આપણે ગરમ કરીએ, ઉકાળતા રહીએ એટલે એમાંથી બાફ બનતી જાય. એક સમય એવો આવે કે તપેલી ખાલી થઈ જાય. એ તપેલી ખાલી થઈ જવાનો અર્થ એ નથી કે પાણી નાશ થઈ ગયો. નાશ શબ્દ જ આપણે એના માટે વાપરીએ કે એના આગલા રૂપમાં બાફમાંથી જ પાણી બન્યું, એ બાફ બની ગઈ. વળી પાછી એ બાફને ઠંડુ કરો એટલે વળી પાછું પાણી બની જાય. એટલે જેમ જેમ આગળ સત્વ રજ તમ, એમાંથી મહતત્વમાંથી અહંકારમાંથી પાંચ તન્માત્રામાંથી પાંચ મહાભૂત, અને પાંચ મહાભૂતમાંથી આ જે કાંઈ દેખાય એ. હવે જ્યારે પ્રલય થાય ત્યારે આ સાયકલ પાછી ઉલટી ચાલે. પ્રલયની અંદરમાં આ જે કાંઈ દેખાય છે એ બધું જ કેમાં વયું જશે? પાંચ મહાભૂતમાં. કારણ કે એમાંથી આ બન્યું, તો સાયકલ પાછી ઉલટી ચાલશે. પાંચ મહાભૂતમાંથી બનેલું આ જે કાંઈ દેખાય છે, પછી આ માઇક્રોફોન આવી જાય, સ્પીકર આવી જાય, આપણું શરીર આવી જાય, કંઈ પણ આમાં તમે જે જુઓ છો, જે કાંઈ બનેલું છે, શરીર પણ બન્યું છે એટલે એનોય નાશ છે. જે બન્યું છે એ આગળ એના આગલા રૂપમાં પરિવર્તિત થતું જાય. તો આ જે નજરે દેખાય એ બધું પાંચ મહાભૂતમાં. હજુ આગળ પ્રલયની યાત્રા ચાલે તો આ પાંચ મહાભૂત છે એ કેમાં? તો કે પાંચ તન્માત્રા, યાની સૂક્ષ્મભૂત પણ એને કહે છે. તો મહાભૂત છે એ સૂક્ષ્મભૂતમાં પરિવર્તિત થઈ ગયા. એ સૂક્ષ્મભૂત યાની તન્માત્રા એ પછી કેમાં આગળ વહી જશે? અહંકારમાં. અહંકાર એ કેમાં આગળ વહ્યા જશે? મહતત્વ કેમાં આગળ વહી જશે? તો કે સત્વ, રજ અને તમ એ ત્રણેય અલગ થઈ જશે. હવે સત્વ એકલું છે, એ કોઈનું સંયોજન નથી. મહતત્વ એકલું છે, એ કોઈનું ભેળસેળ બનીને બન્યું નથી. અને સત્વ, રજ અને તમ ત્રણે ત્રણ તત્વ જે છે એ એકલા છે, એ કોઈનું ભેળસેળ નથી. એટલે હવે એનો નાશ નહીં થાય. બને એનો નાશ થાય, પણ જે મૂળ તત્વ જે છે એનો ક્યારેય નાશ ન થાય. એટલા માટે એ નિત્ય છે. તો સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ નિત્ય છે, એનો ક્યારેય નાશ થતો નથી. એ કારણ કે કોઈનું સંયોજન નથી. એ ત્રણેય મળી અને આગળ સંયોજન થયા એટલે એનો પ્રલય વખતે નાશ થઈ જાય. પરંતુ સત્વ, રજ અને તમ એ ત્રણેય પોતાની રીતે સ્વતંત્ર ઘટક છે, એ કોઈમાંથી બનેલા નથી. જે ન બને, જેનો જન્મ એનું મૃત્યુ, જે બન્યું એનો નાશ, પણ જે બન્યું જ નથી તો હવે એ છે નિત્ય. તો સત્વગુણ, રજોગુણ અને તમોગુણ આ ત્રણેય નિત્ય છે. અને એ પ્રલય વખતે ત્રણેય ઢગલા જુદા જુદા આ બ્રહ્માંડમાં એમને રીએ એટલે એ નિત્ય થયા. એના પછી એક
જીવાત્માઓ. જીવાત્માઓ પણ નિત્ય છે. જીવાત્મા જે છે ચેતન તત્વ, એ પણ કોઈનામાંથી મિક્સ થઈને બન્યું નથી. એ પણ તત્વ પોતાની રીતે સ્વતંત્ર ઘટક છે. તો જીવાત્માઓ અસંખ્ય છે. એ બધા જ જીવાત્માઓ કોઈના મિશ્રણમાંથી બન્યા નથી. જે મિશ્રણમાંથી નથી બન્યા તો એનો નાશ શક્ય નથી. જે નવું બને એ બગડે. આપણામાં કેવો છે કે બન્યું છે એ નાશ થવાનો છે, પરંતુ જીવાત્માઓ પણ બન્યા નથી. એ પણ એની રીતે સ્વતંત્ર નિત્ય ઘટક છે. જ્યારે સત્વ, રજ અને તમ એ પણ સ્વતંત્ર નિત્ય ઘટક છે, એટલે એ પણ નિત્ય છે. જીવાત્માઓ એ પણ નિત્ય છે અને પરમાત્મા એ પણ નિત્ય છે. હવે પ્રશ્ન એ છે કે પરમાત્મા આપણે એને નિરાકાર માનીએ છીએ. તો હવે જેનો આકાર જ નથી, જેનું શરીર જ નથી, હવે આપણે તો આત્માને, પરમાત્માએ શરીર આપ્યું, એટલે આત્મા શરીર દ્વારા કામ કરે છે. આપણે કોઈ વસ્તુ, ખાંડ, લોટ, ગોળ મિક્સ કરવો છે તો આપણે આત્મા પાસે હાથ છે, એટલે એ હાથેથી બધું મિક્સ કરી નાખશે. જ્યારે પરમપિતા પરમાત્મા, એને તો કોઈ શરીર નથી, તો એ ક્યારે આ સૃષ્ટિની શરૂઆત કરે તો આ ત્રણ ઢગલા જે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, એના ત્રણ ઢગલા જે જુદા પડ્યા છે એને મિક્સ કરી અને એમાં મહતત્વ કઈ રીતે બનાવે, કેટલું સત્વગુણ જોઈએ છે, કેટલું રજોગુણ જોઈએ છે, કેટલું તમોગુણ જોઈએ, એનું પ્રમાણ એ નક્કી કરી અને મિક્સ કરી અને મહતત્વ બનાવે. તો એ કઈ રીતે બનાવી શકે, એના માટે આજે આપણે ચિંતન કરવાનું છે. એના માટે પહેલા આપણે શરીરને સમજીએ. તમે બધાએ એક શબ્દ સાંભળેલો છે, યથા પિંડે તથા બ્રહ્માંડે. જે આ શરીરમાં જેમ બધું ઘટે છે એવું જ આ બ્રહ્માંડમાં બને છે. આપણા શાસ્ત્રોમાં પરમપિતા પરમાત્માને નિરાકાર કીધો છે. એ જ રીતે આત્માને પણ નિરાકાર કીધો છે. આત્માનો પણ કોઈ આકાર નથી. આ શરીર જે છે એ આત્માનો આકાર નથી. એ તો આત્માને રહેવા માટેની આ એક જગ્યા છે. જેમ આપણે આ ભવનમાં રહીએ છીએ તો આ ભવન એ આપણો આકાર નથી, એમ આ શરીર પણ આત્માનો આકાર નથી. એ માત્ર આત્માને રહેવા માટે એક જગ્યા છે. એની નક્કી કરેલી જગ્યા પરમાત્માએ આ આત્માને, આ શરીર એના સાધન રૂપે આપ્યું. આને સમજવા માટે કઈ રીતે, તો ફરી પાછો આપણે ગાડી અને ડ્રાઈવર, જેમ ગાડી એ એનું સાધન છે ડ્રાઈવર માટે, ડ્રાઈવરને અહીંયા આત્મા સમજો. ડ્રાઈવર એ ગાડીને ઈચ્છે એ પ્રમાણે ચલાવશે, સ્પીડમાં, ધીમે, બ્રેક મારી, પાર્ક કરે, જે કંઈ ઈચ્છે દિશાઓ બદલે. એક નક્કી કોણ કરશે, એનો અંદર બેઠેલો આત્મા, યાની એનો ડ્રાઈવર. એટલે જ્યારે પણ ગાડી એક્સિડન્ટ કે થાય તો ભલે ભટકાય ગાડી, એના દ્વારા, ગાડી દ્વારા જ કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો ગાડીને સજા ન આપે, કારણ કે એ તો સાધન છે. ભૂલ કોણે કરી, એના આત્માએ, ડ્રાઈવરે. એટલે સજા કોને પડે, ડ્રાઈવરને, ગાડીને ન પડે, ભલે ભટકાણી ગાડી. એ જ રીતે આ શરીર છે એ આત્માનું સાધન છે. આત્મા આ શરીરને ચલાવે છે. ગીતાની અંદરમાં પણ કૃષ્ણ ભગવાને કીધું કે હે જીવાત્મા, તું કર્મ કરવામાં સ્વતંત્ર છો, પરંતુ ફળ હું આપીશ. તો આ શરીરમાં જે આત્મા રહે છે એ કર્મ કરવા માટે સ્વતંત્ર છે. આ શરીરનો એ ઉપયોગ કરે છે, પરંતુ કર્મ કરવા માટે સ્વતંત્ર હોવાથી જે કાંઈ આ શરીરમાં રહી અને આત્મા કર્મ કરે છે
એટલે એને ફળ પણ ભોગવવું પડે છે. જેમ ગાડીમાં ડ્રાઈવરને ફળ ભોગવવું પડે એમ આ શરીરમાં આત્માને ફળ ભોગવવું પડે. સારું કર્મ કરશે તો એને સારું ફળ મળે, ખરાબ કર્મ કરે તો ખરાબ ફળ ભોગવવું પડે. હવે વાત અહીંયા એ છે, આત્મા પણ નિરાકાર છે અને પરમાત્મા પણ નિરાકાર છે. હવે અહીંયા તમે જુઓ, આ શરીરની અંદરમાં આપણે પહેલે દિવસે પણ એક નિયમ આપ્યો હતો, ચેતન જળને કોઈ દિવસ શક્તિ આપી ન શકે અને જળ ચેતનને કોઈ દિવસ શક્તિ આપી ન શકે. બેયની સ્વતંત્ર સત્તા છે. ઇંગ્લિશમાં પરેશભાઈ ટીચર તરીકે એમને પણ ખ્યાલ હશે, એક કેમિસ્ટ્રીનો નિયમ છે, મેટર કેન નોટ પ્રોડ્યુસ નોર ડિસ્ટ્રોય. નવી કોઈ પણ મેટર યાની કે શક્તિ ઉત્પન્ન ન કરી શકાય અથવા તો એનો વિનાશ પણ શક્ય નથી. હમણાં જેમ આપણે વાત કરી, પ્રલયનો મતલબ જ એ છે કે એની મૂળ વસ્તુમાં રૂપાંતરિત થવું. નાશનો અર્થ જ રૂપાંતરિત થવું. નાશ શક્ય નથી. દાર્શનિક ભાષામાં શબ્દ વાપરીએ તો ભાવમાંથી અભાવ ન થાય અને અભાવમાંથી ભાવ ઉત્પન્ન ન થાય, યાની કંઈ નથી એમાંથી નવી વસ્તુ કોઈ દિવસ બની જ ન શકે. અને જે બન્યું છે એનો વિનાશ, એનો મતલબ એ મૂળ વસ્તુમાં રૂપાંતરિત થયું, એનો નાશ શક્ય નથી. પણ રૂપાંતરિત થાય છે એને આપણે નાશ શબ્દ વાપરીએ છીએ, ખરેખર એનો નાશ થતો નથી. નાશનો અર્થ જ એ મૂળ તત્વમાં રૂપાંતરિત થવું. આ શરીરની અંદરમાં જે આત્મા મૂળ સિદ્ધાંત મુજબ શક્તિ, આ શરીરનો જે હાથ ઊંચો થયો, હવે અહીંયા તમે વિચાર કરો, આ હાથ જે ઊંચો થયો એ કોની શક્તિથી? આત્માની અથવા પરમાત્માની. એવા શબ્દો બે આવ્યા તમારી પાસે. પરંતુ સિદ્ધાંત એમ કહે છે કે જળ ચેતનને માંથી કંઈ લઈ ન શકે અને ચેતન જળમાંથી કાંઈ લઈ ન શકે. યાની શક્તિ ચેતન જળને આપી જ ન શકે અને જળ જે છે એ ચેતનને શક્તિ આપી જ ન શકે. અહીંયા માત્ર આ જે હાથ ઊંચો થાય છે, હવે જો એ આત્મા અથવા પરમાત્માએ નિશક્તિથી થતો હોય તો એક દ્રશ્ય આપણે બધાએ જોયેલા છે. 6 મહિનાનો સખત બીમાર વ્યક્તિ ગમે એટલો શક્તિશાળી હોવા છતાં 6 મહિનાની બીમારી આવી, અન્નનો દાણો લેવાનો નથી, બિલકુલ શક્તિહીન થઈ ગયો. હવે એને ઈચ્છા થઈ મારે ઊભું થવું છે. એ ઊભો થઈ શકે છે? નથી થઈ શકતો. એને ઈચ્છા થઈ કે હવે મારે હાથ આમ ઊંચો કરવો છે. એ હાથ ઊંચો કરી શકે છે? નથી કરી શકતો. તો એનો અર્થ એ થાય કે આત્મા તો બેઠો જ છે. જો આત્માની શક્તિથી હાથ ઊંચો થઈ શકતો હોત તો આત્મા બેઠો જ છે, એની શક્તિથી હાથ ઊંચો થઈ જવો જોઈએ. પરંતુ આપણે બધા જ જાણીએ છીએ એણે અન્ન નથી લીધું, ફ્રૂટ્સ નથી લીધું, જેના દ્વારા એને શક્તિ મળે છે એ તત્વ લેવાનું બંધ કરી દીધું, એટલે અશક્તિ આવી. તો એને શક્તિ ક્યાંથી મળે છે? એ જળ તત્વમાંથી જ. સફરજન જળ છે, અન્ન બધું જળ છે, એ ચેતન નથી. તો આ શરીરમાં જેમ આ લાઈટ, એને શક્તિ ક્યાંથી મળે છે? તો કે એ પણ જળમાંથી, કારણ કે એ જળ હોવાથી જળમાંથી જ શક્તિ મળે. જેવી સ્વિચ બંધ કરી દો એટલે એ લાઈટ બંધ, કારણ કે એને શક્તિ મળતી બંધ થઈ ગઈ. પંખો ફરે છે એ જળ છે, એને ફેરવે છે જે શક્તિ એ પણ જળ છે. જળ માત્ર જળમાંથી જ શક્તિ લે, એ કોઈ દિવસ ચેતનમાંથી શક્તિ લઈ જ ન શકે.
આને તમે સિદ્ધાંતના રૂપમાં બનાવી લેજો. જળ અને સિદ્ધાંત કોઈ દિવસ અપવાદ ન હોઈ શકે. અપવાદ હોય એને સિદ્ધાંત કહી જ ન શકાય. જળ હંમેશા જળમાંથી જ શક્તિ લે અને ચેતન હંમેશા જળમાંથી કોઈ વસ્તુ લઈ ન શકે કે દઈ ન શકે. તો હવે આપણો આ હાથ જે ઊંચો થયો એની પાછળ કારણ છે સાયન્સ. અહીંયા એવા બધા બીજાગરાઓ આ બધા હાથમાં ફિટ થયેલા છે, સ્નાયુઓ ખેંચાય છે. આ બધું જ એક અંદર આપણે ખાઈએ છીએ એમાંથી જ એનર્જી બને છે અને એ જ એનર્જીની યાની એ શક્તિ દ્વારા આ હાથ ઊંચો થાય છે. અહીંયા કંઈ પણ મિજાગરામાં બગડ્યું અથવા અહીંયાથી કંઈ બગડ્યું તો પણ શક્તિ હોવા છતાં એ કામ નહીં કરે, કારણ કે સાધન બગડી ગયું. અહીંયાથી ફ્રેક્ચર થઈ ગયું, હાથ ભાંગી ગયો, અહીંયાથી હાથ ખડી ગયો. હવે તમે ઊંચો કરવા માંગશો, શક્તિ છે પણ હાથ ખડી ગયો તો પણ એ હાથ ઊંચો થશે નહીં, કારણ કે આમાં બધું જ સાયન્સ કામ કરે છે. આ હાથ ઊંચો થવો, અત્યારે જે હું બોલું છું, આ જે શબ્દો તમારા સુધી નીકળે ને પહોંચે એ પણ સાયન્સ છે. અહીંયા પરમાત્માએ એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ ફિટ કર્યું છે બનાવીને, જેને આપણે સ્વરપેટી કહીએ છીએ. એ સ્વરપેટીમાં હવાનું પ્રેશર આવે અને એ શબ્દ નીકળે છે. એ ટોટલી સાયન્સ કામ કરે છે, 100% સાયન્સ કામ કરે છે. અને જે ખાઈએ છીએ અને પીએ છીએ એની જ શક્તિથી એ બધું કામ કરે છે. પરંતુ હવે આત્માનું કામ શું આમાં? તો આત્મા માત્ર ઈચ્છા કરે છે. આત્માની શક્તિથી કંઈ થતું નથી, પરંતુ આત્મા માત્ર ઈચ્છા કરે અને આ શરીર મંડે કામ કરવા. જેમ કે એક ઓટોમેટિક ડોર હોય છે, આપણે એરપોર્ટમાં અને મોલમાં બધે આપણે જોઈએ છે. એની સામે આપણે ગયા, આપણે કોઈ સ્વિચ દબાવી નથી અને તરત જ દરવાજો ખુલી ગયો. એના સન્નિધિ માત્ર યાની આપણે સામે ગયા અને એ કામ માંડ્યું કરવા. એ જ રીતે પરમાત્માએ અહીંયા આપણે જે મનુષ્ય એ ફિટ કરી શકે કે ન સ્વિચ દબાવવાની જરૂર પડે ન કંઈ, માત્ર સામે જાય ને કામ મંડે કરમાં. નળની નીચે હાથ રાખો ને પાણી આવે, નળ ચાલુ થઈ જાય. આ આપણે કરી શકીએ છીએ. એ શોધ પરમાત્માની રચનામાંથી જ આપણે બધું શીખ્યા છે. આ શરીરમાં આત્મા માત્ર ઈચ્છા કરે અને એ પ્રમાણે મન મંડે કામ કરવા. માત્ર ઈચ્છા માત્રથી આ કામ થાય છે. આત્માએ ઈચ્છા કરી. અત્યારે હું જે કાંઈ શબ્દ બોલું છું, તમારા સુધી જે અવાજ પહોંચે છે એ 100% સાયન્સ દ્વારા પહોંચે છે. પરંતુ કયો શબ્દ મારે અત્યારે તમને બોલીને કેવો છે એ નક્કી કોણ કરે છે? તો એ તત્વ છે આત્મા. આત્મા ઈચ્છા કરે છે કે આ શબ્દ જ અત્યારે બોલવાનું. એવું જ પ્રેશર અંદરથી નીકળશે, એ જ પ્રમાણે સ્વરપેટીમાંથી એ અવાજને કાઢશે અને એ શબ્દ જ તમારી પાસે પહોંચશે. એટલે સ્વરપેટીમાંથી જે કાંઈ નીકળે છે એ 100% સાયન્સને હિસાબે, પરંતુ ઈચ્છા કોની? આત્માની. એ જ રીતે આ હાથ ઊંચો થા, આવું માત્ર આત્માએ ઈચ્છા કરી અને હાથ માંડ્યો ઊંચો થવા. હવે બીજા હાથની ઈચ્છા કરી એટલે બીજો હાથ ઊંચો થવા માંડ્યો. હવે જુઓ અહીંયા એકદમ એક ચિત્તે આને સમજો. હાથ બંને ઊંચા થયા એ શક્તિ આત્માની કે પરમાત્માની નથી. નિયમ વેદમાં આપ્યો છે, ચેતનમાંથી જળ શક્તિ લઈ ન શકે અને જળમાંથી ચેતન શક્તિ લઈ ન શકે. બંનેની સ્વતંત્ર સત્તા છે. સત્વ, રજ અને તમ એ જળ છે. જળમાંથી કોઈ દિવસ ચેતન બની જ ન શકે, આ નિયમ છે. તો જળમાંથી જે જે કંઈ બન્યું,
સત્વરજતમમાંથી મહતત્વ, મહતત્વમાંથી અહંકાર તત્વ, અહંકારમાંથી 5 તન્માત્રા, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને મન, 5 તન્માત્રામાંથી 5 મહાભૂત, અને એ જ પંચ મહાભૂતમાંથી બનેલું આ શરીર. મૂળ 3 તત્વ સત્વ, રજ અને તમ એ જળ છે, એટલે આ શરીર પણ જળ છે. જળમાંથી કોઈ દિવસ ચેતન બની જ ના શકે. આ નિયમને પણ બરાબર તમે યાદ રાખી લેજો. તો જ્યારે આપણે કહીએ કે આ શરીરમાં જે 2 હાથ ઊંચા થયા એ આત્માની શક્તિથી નહીં, આત્મા ચેતન છે, એ આને શક્તિ આપી જ ન શકે. આત્માની સ્વતંત્ર સત્તા છે, સત્વરજતમની સ્વતંત્ર સત્તા છે. એની શક્તિ એનામાં જ રહે છે. અને એટલે જ સાયન્સનો નિયમ મેટર કેન નોટ પ્રોડ્યુસ નોર ડિસ્ટ્રોય, યાની શક્તિ એનર્જીને કોઈ દિવસ ખતમ પણ ન કરી શકાય અને કોઈ દિવસ નવી ઉત્પન્ન પણ ન કરી શકાય. તો આ સત્વરજતમ એમાંથી જ આ બધું બનતું આવે અને એની જ શક્તિ આ શરીરમાં છે. આપણે જમીએ છીએ એટલે એ જમવાનું અને પીવાનું એમાંથી જ આપણને શક્તિ મળે છે, આત્મામાંથી નહીં. 6 મહિનાનો બીમાર વ્યક્તિ અન્ન ન લઈ શક્યો કે પ્રવાહી ન લઈ શક્યો, શક્તિહીન થઈ ગયો. હવે એણે હાથ ઊંચો કરવો છે, એ હાથ ઊંચો કરી શકશે નહીં, કારણ કે એને જે શક્તિ મળે છે એ એના જ તત્વોમાંથી યાની જળમાંથી જ મળે છે. અનાજ જળ છે, લિક્વિડ બધું જળ છે, યાની પંચમહાભૂતમાંથી જ બધું બન્યું છે અને એમાંથી જ આ શરીર બન્યું છે. તો પંચમહાભૂતમાંથી બનેલું શરીર શક્તિ કેમાંથી લઈ શકશે? માત્ર પંચમહાભૂતમાંથી બનેલી વસ્તુમાંથી જ. જળ જળમાંથી જ લે, એટલે એ જે ખાય છે એ પીએ છે એમાંથી આ શરીર કામ કરે છે. આ હાથ ઊંચો કર એટલે હાથ ઊંચો થયો, આ હાથ ઊંચો કર એટલે આ હાથ ઊંચો થયો. આત્મા માત્ર ઈચ્છા કરે છે, ઈચ્છા આત્માની. હવે એણે કીધું કે આ બધા આંગળાને આમ સામે કરો, એમાંથી એમ કીધું બાકી બધાને ભેગા કરી અને ખાલી 2 આંગળીને જ ભેગી થાવ. તો આ 2 આંગળી જ ભેગી થઈ. આત્માની ઈચ્છા માત્રથી થાય. એણે એમ નક્કી કરે કે 5 ભેગી થાવ તો 5 ભેગી થાય. એમ નક્કી કરે કે ખાલી 3 જ થાવ બાકી નહીં તો 3 જ થશે. આત્મા ઈચ્છે, આત્માની શક્તિ નહીં, આત્માની ઈચ્છા માત્રથી આ શરીરમાં આ બધું જ હાલવા માંડે. આત્મા ઈચ્છા કરી કે અહીંથી હાલતો થઈને ઘરે જા, તો અહીંથી હાલવા માંડે ને ઘરે જાય. હવે મેં જે મૂળ વાત કરી, યથા પિંડે તથા બ્રહ્માંડે, આત્મા પણ નિરાકાર છે, પરંતુ આત્મા ચેતન છે. એને ઈચ્છા છે, એને સુખ દુઃખનો અનુભવ છે, એને રાગ દ્વેષ છે, એના માટે સારું અને નરસું છે, એને આ બધું જ જે કાંઈ છે એ માત્ર આત્માને છે, શરીરને નહીં. ગાડીનો અંદરનો ડ્રાઈવર એ એનો આત્મા. શરીર જ્યારે ગાડી ભટકાણી તો પીડા કોને થશે? ડ્રાઈવરને, ગાડીને નહીં. એમ આ શરીરમાં કંઈ પણ પીડા આવી, દુઃખ આવ્યું તો એ દુઃખની અનુભૂતિ કોને થશે? આત્માને, શરીરને નહીં. શરીરને કોઈ વસ્તુની અનુભૂતિ જ નથી. આપણે બધા જ જાણીએ છીએ, ઓપરેશન કરે, અહીંયા ઇન્જેક્શન મારી દીધું અને ખોટું કરી નાખ્યું, આપણી નજર સામે અહીંયા કાપો મારે, અહીંયા પ્લેટ મૂકે, કાયદેસર સ્ક્રૂ કરે અને બધું કરે, આપણને કંઈ પીડા જ નથી, કારણ કે શરીરને પીડા નથી. એના દ્વારા જે મેસેજ આત્મા સુધી પહોંચે છે ત્યારે આત્માને પીડા થાય. હવે એ જે સમાચાર પહોંચે છે આત્મા સુધી, દુઃખ, એને આપણે ઇન્જેક્શન મારીને બંધ કરાવી દીધું. તો હવે આત્માને કાંઈ ખબર નથી પડતી, કારણ કે એને મેસેજ મળવાના બંધ થયા. સેમ વસ્તુ યથા પિંડે તથા બ્રહ્માંડે, જેમ આ આત્માનું સત્તા આ શરીર પૂરતી જ છે, એટલે આ શરીર પૂરતો આત્મા
જેમ કે એમ આ શરીર કરે છે. એને કે હાથ ઊંચો તો હાથ ઊંચો થાય, અને હાથે કેમ ઊંચો કરવો, આમ કરીને કોઈને લાડ કરવો છે કે કોઈને ઝાપટ મારવી છે, આ બધું જ નક્કી આત્મા કરે છે. એટલે જ સુખ અને દુઃખનો અનુભવ પણ આત્મા કરે છે. હવે જે વસ્તુ અહીંયા છે, આત્મા નિરાકાર હોવા છતાં એણે ઈચ્છા કરી અને અહીંયા અંગ ચાલુ થયા. હવે આ વિચાર કરો પરમાત્મા માટે. જેમ સત્તા આ આત્માની માત્ર આ શરીર પૂરતી, એટલે એનું આજ્ઞા આ શરીર પૂરતું ચાલે. જ્યારે પરમાત્મા આખું બ્રહ્માંડમાં વસેલો છે, એની સત્તા આખું બ્રહ્માંડ છે. જ્યારે સૃષ્ટિની રચના કરવી છે, એની પાસે 3 ઢગલા રેડી પડ્યા છે. સત્વગુણનો ઢગલો, રજોગુણનો ઢગલો અને તમોગુણનો ઢગલો. એમણે માત્ર ઈચ્છા કરી, જેમ અહીંયા આત્મા ઈચ્છા કરે, અને જેમ આ શરીરમાંથી જે કાંઈ વસ્તુઓને જેટલી મિક્સ કરવી, જે કરવું એમ થાય. એ જ રીતે પરમાત્માએ એ નિરાકાર હોવા છતાં એને હાથ પગની કાંઈ જરૂર છે નહીં. એણે માત્ર ઈચ્છા કરી કે સત્વગુણમાંથી આટલા અલગ થાવ, એટલે એ અલગ થઈ ગયા. રજોગુણમાંથી અલગ થાવ તો એ અલગ થયા, અને તમોગુણમાંથી અલગ થાવ તો એ અલગ થયા. અને એણે ઈચ્છા કરી કે હવે મિક્સ થઈ જાવ, એટલે મિક્સ થયા. અને એમાંથી પહેલું તત્વ જે બન્યું એનું નામ છે મહતત્વ. તો અહીંયા કોઈ જાદુ નથી. જળ તત્વ જે છે એ ચેતન તત્વ માટે સાધન છે. ચેતન તત્વ ઈચ્છે એ પ્રમાણે એ સાધનનો ઉપયોગ કરી શકે. જેમ આપણા સાયન્ટિસ્ટોએ શોધ કરી કે આપણે માત્ર સામે જઈએ અને દરવાજા ખુલી જાય, તો એ જળમાંથી જ એ બધું બનાવ્યું. એ જે કાંઈ ટેકનિક છે એ શેમાંથી છે? જે ફેક્ટરીમાંથી બન્યું એ ચેતન તત્વએ એમાં કાંઈ નથી નાખ્યું. એણે માત્ર સાયન્સનો ઉપયોગ કર્યો અને એની અંદરમાં એવી બધી વસ્તુ મૂકી. એટલે જેવો હાથ નીચે રાખો નળને એટલે પાણી આવે. આ ટેકનિક સેમ આ શરીરમાં છે. આત્મા માત્ર ઈચ્છા કરે અને આ શરીરમાં બધું કામ ચાલે. એ જ ટેકનિક પરમાત્માએ સત્વ, રજ અને તમમાં ઉપયોગમાં લીધી. એમણે આ બધા ત્રણેય તત્વોને મિક્સ કર્યા અને એમાંથી પહેલું તત્વ બનાવ્યું મહતત્વ. હવે એ મહતત્વમાંથી પાછું કીધું કે હવે એક ટુકડો જુદો થાય, અને જે સત્વ, રજ અને તમના ઢગલા છે એમાંથી ઓછા વધતા પ્રમાણમાં સત્વ, રજ અને તમને લઈ અને આ મહતત્વમાં મિક્સ કર્યું. એટલે એક નવું તત્વ બન્યું, એ છે અહંકાર. હવે અહંકારમાંથી વળી એક ટુકડો જુદો કર્યો અને એમાં મહતત્વમાંથી થોડુંક ભેગું કર્યું. વળી પાછું સત્વ, રજ ને તમ એ બધું એની પાસે પડ્યું છે, એમાંથી જુદા કરી ઓછા વધતા પ્રમાણમાં અને એમાંથી અહંકાર બનાવ્યો. અહંકારમાંથી 5 તન્માત્રા બનાવી. 5 તન્માત્રામાંથી આ 5 મહાભૂત, અને આ 5 મહાભૂતમાંથી આ જે કાંઈ દેખાય છે, જે આપણે સાયન્સ વાળા સાયન્ટિસ્ટો અત્યારે ગરમ ગરમ હીટર કરે છે અને એમાંથી ગરમી નીકળ્યા જ કરે. જ્યાં સુધી પાવર છે ત્યાં સુધી ગરમી નીકળ્યા જ કરે. આ જ વસ્તુ પરમાત્માએ કરી. આપણી કેપેસિટી નાની, પરમાત્માની કેપેસિટી પૂરા બ્રહ્માંડમાં વસેલો છે. એટલે એણે એક સૂર્ય બનાવ્યો. હવે એ સૂર્યને પણ આ જ રીતે સત્વ, રજ અને આ જે કાંઈ 5 મહાભૂત છે, અને 5 મહાભૂતમાંથી એક સૂર્ય બનાવ્યો. 5 મહાભૂત એટલે શું? 5 મહાભૂતના નામ બોલો જોઈએ. 5 મહાભૂત કોને કહેવાય? અગ્નિ, વાયુ, પૃથ્વી, આકાશ અને જલ. આને 5 મહાભૂત કહે છે. અહીંયા આપણે ખાસ એટલું સમજી લઈએ કે જે આ 5 મહાભૂત આપણે બોલ્યા, જલ એક મહાભૂત, તો એ આપણે જે જલને પીએ છીએ એ 5 મહાભૂતમાંનું નથી. 5 મહાભૂત તો અતિ સૂક્ષ્મ છે, જેને ના કોઈ યંત્ર દ્વારા જોઈ શકાય,
ન કોઈ તંત્ર દ્વારા જોઈ શકાય, ન નરી આંખે જોઈ શકાય. એ અતિ સૂક્ષ્મ છે. 5 મહાભૂત સુધી આપણે હજી પહોંચી શક્યા નથી. સાયન્ટિસ્ટો પહોંચી શક્યા કે નથી? કોઈ. એ 5 મહાભૂત જે છે એ અતિ સૂક્ષ્મ છે. એ 5 મહાભૂતને પરમાત્માએ મિક્સ કરી અને જલ બનાવ્યું. એ 5 મહાભૂતમાં પણ એક જલનું નામ, એ મહાભૂતનું એકનું નામ જલ છે. એનો ઉપયોગ વધારે કર્યો જલમાં, એટલે આપણે આને જલ કહીએ છીએ. બાકી જલ ખાલી એક જલ મહાભૂતમાંથી નથી. એમાં અગ્નિએ છે, એમાં વાયુ પણ છે, એમાં આકાશ પણ છે, અને એમાં પૃથ્વી પણ છે. એ બધાનું મિશ્રણ એનું નામ જલ. એ બધાનું મિશ્રણ, જેમ કે આને સમજવા માટે પેટ્રોલ. તો પેટ્રોલ શું છે? જલ છે. જલ જ છે ને. આમ તો જોઈએ તો નરી આંખે જોઈએ તો આપણે જલ જ કહી શકીએ, પરંતુ એની અંદરમાં કેટલી અગ્નિ ભરેલી છે એ આપણે બધા જ જાણીએ છીએ. ભૂલે ચૂકે જો કોઈ તનખો ત્યાં વયો ગયો એટલે સીધો બ્લાસ્ટ થઈ જાય. એટલે જલ હોવા છતાં એમાં નકરી અગ્નિ ભરેલી છે. તો એ 5 મહાભૂતમાંથી પેટ્રોલ બન્યું છે. 5 મહાભૂતમાંથી આ જલ બન્યું છે. 5 મહાભૂતમાંથી રબર બન્યું. આ જે કાંઈ દેખાય છે નરી આંખે, જે કાંઈ બન્યું છે, એ પૃથ્વી એ પણ 5 મહાભૂતમાંથી બનેલી છે. પૃથ્વી પણ એક તત્વની નથી, એ 5 તત્વમાંથી બની છે. જ્યારે સૂર્યમાંથી આ પૃથ્વીનો ટુકડો જુદો થયો ત્યારે આ એક ધગધગતો ગોળો હતો, અગ્નિ હતી. અત્યારે એમાંથી એ જે ગરમીનું પ્રમાણ હતું એ ધીમે 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 કરતા કરતા ખતમ થતું ગયું. ખતમ એટલે એ વાયુમાં રૂપાંતર થતું ગયું, બાફમાં, અને આસ્તે આસ્તે આ ઠંડુ થતું ગયું. આજે આ સાવ ઠંડુ છે, પરંતુ એક દિવસ તો આ પણ ધગધગતો ગોળો હતો. આને આપણે આગળ ક્રમશઃ રાખશું. મુકેશ અને અરવિંદભાઈ પ્રશ્ન માટે રેડી રહીએ. આ જે બધી વાત છે, તો પૃથ્વી પણ 5 મહાભૂતમાંથી બનેલી છે, પણ આમાં પૃથ્વી તત્વ વધારે એટલે આપણે એને પૃથ્વી કહીએ. વાયુ પણ 5 મહાભૂતમાંથી બનેલું છે, એમાં 5 મહાભૂતમાંનું વાયુ તત્વ વધારે એટલે એને વાયુ કહીએ. આકાશ પણ 5 મહાભૂતમાંથી બન્યું, એમાં પણ 5 આકાશ જે મહાભૂત છે એનું પ્રમાણ વધારે એટલે આપણે એને આકાશ કહીએ. તો અગ્નિ આપણે નરી આંખે જે જોઈએ એ 5 મહાભૂતની અગ્નિ નથી, એ 5 મહાભૂતમાંથી બનેલી અગ્નિ છે. પૃથ્વી 5 મહાભૂતમાંથી બન્યું, વાયુ 5 મહાભૂતમાંથી બન્યું, જલ 5 મહાભૂતમાંથી બન્યું. અને એ બન્યું કઈ રીતે? સૃષ્ટિની શરૂઆત તો પરમપિતા પરમાત્માએ માત્ર ઈચ્છા કરી અને આ બધું જ બનવા માંડ્યું. જેમ આ શરીર ઉપર સત્તા આત્માની, આત્મા ઈચ્છા કરે, આંખ ખોલ એટલે ખુલે, આંખ બંધ કરે એટલે બંધ થાય, આંખ ખોલ એટલે ખુલે. એ માત્ર ઈચ્છા કરે છે, શક્તિ એની નથી. એમ ત્યાં પણ ઈચ્છા માત્રથી આ બધું જ આપણી સત્તા આ શરીર પૂરતી, જ્યારે પરમાત્માની સત્તા પૂરા બ્રહ્માંડમાં, એટલે એમણે ત્યાં ઈચ્છા માત્રથી કર્યું. હવે આમાં આગળની કક્ષાઓમાં અથવા અત્યારની કક્ષામાં જેમને પણ પ્રશ્ન હોય એ પ્રશ્ન કરો. ઓમ નમસ્તે. ગોવિંદભાઈ સાવલિયા. હવે આપણે શરીર જળ છે, અને જળને શક્તિ જળમાંથી જ જો મળે છે, અનાજ, ફળ, ફ્રૂટ એમાંથી. તો જળ છે એ, તો જળમાં માટી, રેતી, પથ્થર પણ જળ કહીએ. તો એમાંથી શરીરને શક્તિ મળે ખરી? જો નથી મળતી તો એનું કારણ શું? ગોવિંદભાઈનો પ્રશ્ન એ છે કે જળને શક્તિ જળમાંથી જ જો મળે તો, જેમ અત્યારે આપણે કીધું કે ફ્રૂટ ખાઈએ, ફળ ગમે એ પ્રકારનું આપણે ખાઈએ છીએ, અન્ન બધું ખાઈએ છીએ, એમાંથી જો શક્તિ મળે તો ધૂળમાંથી એ શક્તિ તો મળવી જોઈએ. અને આપણે એમ માનીએ છીએ કે ધૂળમાંથી શક્તિ ન મળે, પરંતુ એવું નથી.
ધૂળમાંથી પણ શક્તિ મળે જ છે. એક ફ્રૂટ આપણે જે ખાઈએ છીએ એ બિયારણ આપણે ક્યાં નાખ્યું? જમીનમાં, ધૂળમાં. અને એ જ બિયારણ એ ધૂળમાંથી જ શક્તિ લઈ અને ધીમે ધીમે એમાંથી રોપડો બહાર આવશે. અને એ જ રોપડો ધીમે ધીમે કરતો મોટો થતો 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 છેક વૃક્ષના રૂપમાં પરિણમિત થશે. એ આવડું મોટું સામાન્ય બીજ અને આવડું મોટું વૃક્ષ બન્યું તો એ કેની શક્તિથી બન્યું? માત્ર ધૂળની શક્તિથી. એ જ બસ ફરક માત્ર એટલો છે કે ત્યાં પરમાત્મા કામ કરે છે, એ મનુષ્ય કામ કરતો નથી. પરમાત્માને એ ધૂળમાંથી કઈ રીતે શક્તિ બનાવવી? પરમાત્મા સર્વશક્તિમાન છે, સર્વજ્ઞ છે, જ્ઞાનમાં પણ સર્વત્ર છે, શક્તિમાં પણ સર્વશક્તિમાન છે અને સર્વત્ર છે. કોઈ જગ્યા એના વગર ખાલી નથી. એટલે દરેક જગ્યાએ એનો કેમ ઉપયોગ કરવો એની વ્યવસ્થા એ કરી શકે છે. ધૂળમાંથી પણ શક્તિ મળે, પરંતુ એને કઈ રીતે ઉપયોગ કરવો એના માટેની આવડત આપણામાં નથી. આ શરીર જે બન્યું છે એની કેપેસિટી એવી નથી કે ધૂળ ખાય તો પણ એ જીવી શકે. એટલે થોડોક સમય ધૂળ ખાય એટલે તરત બીમાર પડે અને મરી જાય. એ લાંબો સમય ચાલે નહીં, કારણ કે દરેકની વ્યવસ્થા અલગ અલગ છે. પાણી આજે અમુક ઊંચાઈઓથી પડે એટલે એમાંથી વીજળી ઉત્પન્ન થાય. એ જ જલમાંથી વીજળી ઉત્પન્ન થાય, પરંતુ એમને એમ ન થઈ જાય. એના માટે ત્યાં એવા ઓજાર રાખવા પડે, એવી મશીનરી ગોઠવવી પડે, અને એ મશીનરી ગોઠવાય એટલે એમાંથી વીજળી ઉત્પન્ન થાય. એ જ વાયુ આપણે બધા જ વિન્ડ ફાર્મ બધા જોયેલા છે, પવનચક્કી. એ પવનચક્કીને ફેરવે એટલે એમાંથી વીજળી ઉત્પન્ન થાય. પણ એમને એમ ત્યાં પવનચક્કી ફરતી હોય તો કાંઈ વીજળી ઉત્પન્ન થાય નહીં. એ ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ ત્યાં ગોઠવવા પડે, સાયન્સનો ઉપયોગ કરવો પડે, અને તો એમાંથી વીજળી ઉત્પન્ન થાય અને એને સ્ટોર પણ આપણે કરી શકીએ અને પાછો એનો ઉપયોગ કરી શકીએ. તો જળમાંથી બધી વસ્તુ શક્ય છે, પરંતુ સાયન્સનો ઉપયોગનું વેદ નકારતો નથી. વેદ એમ ક્યારેય નથી કહેતો કે સાયન્સ ખોટું છે. વેદ ઉલટાનો એમ કહે છે કે સાયન્સ જ સત્ય છે. એની સાથે સાથે ચેતન તત્વ સત્ય છે અને પરમાત્મા રૂપી ચેતન તત્વ એ પણ સત્ય છે. એનો સ્વીકાર કરવો પડે ને કરવો જ પડે. માત્ર આપણે લોકો આધ્યાત્મિક જે વાળા છે, એક એવો વર્ગ છે કે જે માત્ર સાયન્સને માને છે કે આ બધું ખોટું છે, આત્માની શું જરૂર ભાઈ? આ જે શરીર હાલે છે તો ખાવાથી હાલે છે, આ બધું જે કાંઈ થાય છે એ તો સાયન્સના હિસાબે થાય છે, એટલે એ આત્મા ચેતનને પરમાત્માને મૂકી દીધો. એ જ રીતે જેણે ખરેખર આધ્યાત્મ નથી સમજ્યો તો એણે એમ કીધું કે માત્ર બ્રહ્મ જ સાચો, બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. આ શબ્દ એણે એક પરાકાષ્ઠાએ પહોંચી ગયા. આ લોકો પરાકાષ્ઠાએ પહોંચ્યા માત્ર સાયન્સ, એણે બ્રહ્મને મૂકી દીધો. જ્યારે એક આધ્યાત્મિક પરાકાષ્ઠાએ પહોંચનારા લોકો એણે એ શબ્દ વાપરી નાખ્યો કે બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. જ્યારે વેદ મધ્ય માર્ગી છે, એણે એમ કીધું બ્રહ્મ પણ સત્ય છે, જીવાત્માઓ પણ સત્ય છે, અને આ સાયન્સ યાની જે કાંઈ નરી આંખે દેખાય એ પંચ મહાભૂતમાંથી બનેલું બધું જ સત્ય છે, એમાંથી મિથ્યા કંઈ જ નથી. એટલે ત્રૈતવાદ એણે આપ્યું. જીવાત્માઓ, પ્રકૃતિ અને પરમાત્મા
ત્રણેયને નિત્ય શબ્દ વાપર્યો વેદમાં. એટલે આપણે સમજી શકીએ કે જે કોઈ વસ્તુ છે એ બધામાંથી આપણે આપણી રીતે ઘણું બધું કરી શકીએ, પરંતુ એના માટે સાયન્સનો ઉપયોગ લેવો પડે અને લેવો જ પડે. અને એટલે જ વેદમાં 4 વેદ પરમાત્માએ આપ્યા: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. અથર્વવેદ સાયન્સનો વેદ છે. અથર્વવેદનો મુખ્ય વિષય જ વિજ્ઞાન છે. જો પરમાત્મા સાયન્સના ન માનતા હોત તો એણે અથર્વવેદ આપવાની જરૂર શું હતી? આ જે કાંઈ સાયન્સ આપણે જોઈએ છે એ અથર્વવેદની દેન છે. જે કાંઈ સાયન્સને સમજો એ બધું જ અથર્વવેદમાંથી આપણે લીધું. અથર્વવેદ સ્વયં પરમાત્માએ આપ્યો. તો પરમાત્મા આ જ્ઞાનનો ભંડાર હોવાથી એણે આ જ્ઞાન આપણને આપ્યું. અને આપણા માટે જ જ્ઞાન જળ માટે કોઈ દિવસ હોઈ ના શકે. જળ તો એને નથી વિચાર, એને નથી ઈચ્છા, એને નથી નિર્ણય, એને નથી સુખ દુઃખનો અનુભવ. હવે એ જળ હોવાથી એના માટે તો આ કોઈ વસ્તુ હોય જ ના શકે. તો બીજું કોણ ચેતન પરમાત્મા સિવાય? જીવાત્માઓ, અનેક જીવાત્માઓ. એના માટે જ આ બધું જ આપેલું છે. અને આ સાયન્સ પણ એના માટે છે. તો માટી, કંઈ પણ જલ, કોઈ પણ વસ્તુ વિચારી લ્યો, આજનું સાયન્સ એમ કહે છે કે એક ટીપું પાણી, એમાં એટલી શક્તિ રહેલી છે કે આ પૃથ્વીનો વિનાશ એક ટીપા પાણીથી થઈ શકે. આટલી શક્તિ આ સાયન્સવાળા લોકો કહે છે, આ આપણે નથી કહેતા. સાયન્સવાળા એમ કહે છે કે એક ટીપું પાણીની અંદરમાં રહેલી શક્તિ આ પૃથ્વીનો વિનાશ કરી નાખે. પરંતુ એમ ના થાય. આપણે કોઈને એક ટીપું મારવાથી કઈ પૃથ્વીનો વિનાશ ના થાય. એના માટે એ જ અથર્વવેદ પરમાત્માએ આપ્યો, એમાં જે કાંઈ જ્ઞાન આપ્યું એનો ઉપયોગ કરીએ. અને એ ઉપયોગ કરીને એ એક ટીપા પ્રાણીથી આખી સૃષ્ટિનો, આપણા વેદમાં વિનાશ માટે શબ્દ નથી વાપર્યો. એણે એમ કીધું કે એનો તમે આવો સદુપયોગ કરો. આજના સાયન્સો આ વિનાશની વાત કરે છે. આજનું સાયન્સ આજે આપણે બધા જ જાણીએ છીએ. અમેરિકા કંઈક વાત હોય તો ન્યુક્લિયર બોમ્બ, અને આપણે બધાએ જોયું છે એનો પાવર. કારણ કે વિનાશ માટે. ત્યાં આધ્યાત્મ નથી. આપણે 2 અબજ વર્ષ સુધી પૂરા બ્રહ્માંડ પૃથ્વી ઉપર શાસન કર્યું. આ પૂરી પૃથ્વીના જેટલા દેશ છે એ આપણી નીચે હતા. પરંતુ આપણે એટલા માટે શાંતિથી અને એને ઉલટાના મદદરૂપ થઈને હતા કે આપણી સાથે ધર્મ છે, આધ્યાત્મ છે અને સાયન્સ છે. એટલે આપણે સાયન્સનો દુરુપયોગ ન કર્યો. તો સાયન્સ હંમેશા આપણે સદુપયોગ માટે હોય. હવે કોઈને કાંઈ પ્રશ્ન હોય તો કયો. ભરતભાઈ ખોરેચા. જળ માત્ર જળને જ શક્તિ આપે, ચેતનને ચેતન. હવે પરમાત્મા, આત્મા અને જળ, આ ત્રણેય વસ્તુ અલગ અલગ તત્વો છે, એકબીજાને સહયોગ નથી કરતો. તો માણસ જ્યારે આત્મા જ્યારે શરીરમાંથી બહાર XYZ જગ્યાએ ઉપર જાય કે ત્યારે કઈ શક્તિના આધારે જાય છે? જળ તો છે નહીં ત્યાં. બહુ સરસ પ્રશ્ન. કે આ શરીરમાંથી આત્મા જ્યારે નીકળે ત્યારે એ કોની શક્તિથી જાય? કારણ કે ત્યારે હવે આ શરીર તો એની સાથે છે નહીં. તો સેમ વસ્તુ આપણે પરમાત્મામાં લગાડવી પડશે. પરમાત્મા સર્વત્ર છે. એની અંદર જ આ બધી જ જે જળ વસ્તુ દેખાય એ પણ પરમાત્મામાં જ રહેલી છે, અને આત્મા પણ પરમાત્માની અંદર રહેલો છે. આત્મા પરમાત્માથી બારે નથી. જેવો આત્માએ આ શરીર છોડવાનો સમય આવે કે તરત પરમપિતા પરમાત્મા એના કર્મોનું હિસાબ કિતાબ કરે છે, અને જેવા એના કર્મો એ પ્રમાણે એને બીજો જન્મ આપવા માટે પરમાત્મા એ આત્માને ઈચ્છા માત્રથી અહીંયાથી લઈ જાય છે
અને ઈચ્છા માત્રથી એને બીજા શરીરમાં મોકલે છે. તો પરમાત્મા એને શક્તિ આપીને બીજે મોકલે આવું નથી. જેમ આપણે અહીંયા આવા વિચાર્યું કે આત્માના ઈચ્છા માત્રથી આ શરીર કામ કરે છે, કારણ કે આત્માની સત્તા આ માત્ર શરીર પૂરતી. તો પરમાત્મા આ પૂરા બ્રહ્માંડમાં વસેલો છે. આત્મા પણ એમાં જ આવી જાય છે. આત્મા બ્રહ્માંડની બારે નથી, આ બ્રહ્માંડની અંદર જ છે. તો આત્મા પણ પરમાત્માની અંદર છે. તો આત્માને પરમાત્મા ઈચ્છે કે હવે અહીંયાથી તારે હાલવાનું, એટલે ઓટોમેટિક એ હાલવાનું એનું ચાલુ થઈ જાય. અને જેવું એ ચાલુ થાય એટલે પરમાત્મા એના કર્મ પ્રમાણે એના શરીર, બહુ સારા કર્મ છે તો ખૂબ સારી જગ્યાએ મોકલશે, જો નબળા કર્મ છે તો નબળી જગ્યાએ મોકલશે. એટલે જ ગીતાની અંદરમાં સ્વયં કૃષ્ણ ભગવાને કીધું કે હે જીવાત્મા, તું કર્મ કરવા માટે સ્વતંત્ર છો, પરંતુ ફળ હું આપીશ. જેવા કર્મ કરીશ અને જ્યારે આ શરીર છોડવાનો વારો આવશે ત્યારે તારા કર્મના ફળ રૂપે હું તને એવી જગ્યાએ જ મોકલીશ. જો એણે નબળા કર્યા અને વધારે નબળા તો પછી પશુ યોનિમાં, કૂતરો, બિલાડો, સુવર, અનેક છે ને ભાઈ. આપણે તો ડિસ્કવરી જોઈએ તો એમાં તો કલ્પના કરીએ એવા શરીરો આવે છે. આ બધા જ શરીરમાં જે આત્માઓ છે એ બધા મનુષ્ય શરીરમાંથી જ ત્યાં મોકલેલા છે. અને એ રીતે એનું ત્યાં આગળ યાત્રા ચાલે. એટલે પરમાત્મા એમની ઈચ્છા મુજબ આ બધું કામ કરાવે છે. જો આત્મા એની ઈચ્છા મુજબ અહીંયા શરીરમાં કામ કરાવતો હોય તો પરમાત્મા એની ઈચ્છા મુજબ આ બધાનું કામ કરાવી શકે, એમાં કોઈ નવાઈ નથી. ચેતન છે એ ચેતનથી જ વધે છે, ને જળ છે એ જળથી જ શક્તિ મળે છે. તો આપણે બીજ વાવીએ છીએ, એમાંથી છોડ થાય છે, એમાંથી વૃક્ષ થાય છે, વૃદ્ધિ થાય છે. તો એ ચેતન છે કે જળ છે? બહુ સરસ. ફરી પાછો ગોવિંદભાઈ માટે તાળીઓ પાડો. એ જ વસ્તુ આપણે આપણા શરીર માટે પણ લઈ શકીએ. માના ગર્ભમાં જ્યારે સાવ નવું, આપણે સમજી લો ને કે એક ઈંડું, એ ઈંડાને પહેલા દિવસે જોશો તો એમાં એક લિક્વિડ જ ભરેલું છે. પહેલા દિવસે એમાં કંઈ જ નથી. તો એ લિક્વિડ એ જળ છે, પરંતુ એની અંદરમાં ચેતન તત્વ પરમાત્માએ એ લિક્વિડ જે જળ છે એ જળ શરીરમાંથી જ આવેલું છે. યાની સ્ત્રી અને પુરુષ, રજ અને વીર્ય એ એમના શરીરમાંથી જ બનેલું, જળમાંથી બનેલું જળ છે. જેવો એનો સમાગમ થયો અને માના ગર્ભમાં જાય, એક ગર્ભની અંદરમાં આત્મા પરમાત્મા મોકલે છે. ચેતન તત્વ જે આવે છે એ પરમાત્મા દ્વારા આવે છે. શરીર હવે જે મોટું થાય છે એ ફરી પાછું જળમાંથી જ બધું શક્તિ લઈને, માં જે ખાય છે, બિયારણ જમીનમાં છે, એમાં જે ખાતર, એમાંથી જે એને તત્વ જોઈએ છે, પાણી, એ બધું લઈને એમાંથી છોડ મોટો મોટો થતો જાય. માના ગર્ભની અંદરમાં અથવા મરઘીના પેટમાં એક મરઘીનું ઈંડું એણે બારે મૂકી દીધું. હવે એ બારે મૂક્યા પછી તમે જુઓ, એ જે લિક્વિડ છે એમાંથી જ એની આંખ બને છે. હવે એ તો બારે નીકળી ગયું છે, માના પેટમાંય નથી. તો આપણે બધા જ નક્કી સમજી શકીએ કે એ લિક્વિડમાંથી જ આંખ બની, એ લિક્વિડમાંથી જ પીછા બને, એ લિક્વિડમાંથી જ હાડકાં બને, એ લિક્વિડમાંથી જ નસનાળી બની, સ્નાયુઓ બન્યા. તો આ બધું જ એમાંથી બની શકે છે. ફક્ત એ ટાઈપની વ્યવસ્થા એમાં ગોઠવવામાં આવે. એ વ્યવસ્થા કોણે ગોઠવી? પરમાત્માએ. એ વ્યવસ્થા ગોઠવનારો પરમાત્મા. માને ખબર નથી કે એના ગર્ભની અંદરમાં બાળકના હાડકાં કેમ બને છે, હાથ કેમ બન્યા, પગ કેમ બન્યા,
હૃદય કેમ બન્યું, એ વ્યવસ્થા ગોઠવનારો છે પરમપિતા પરમાત્મા. એમાં આત્મા જે આવ્યો ચેતન તત્વ, એટલે જ એમાં વૃદ્ધિ આવે છે. જો આત્મા તત્વ ન આવે તો એમાં વૃદ્ધિ આવી શકે નહીં, કારણ કે એ પ્રક્રિયા જ બંધ થઈ જાય. એ પ્રક્રિયા જ બંધ થઈ જાય તો હવે એમાં આગળ પ્રોસેસ થશે નહીં, કારણ કે સાયન્સ આગળ કામ નહીં કરે. અને આ જ વસ્તુ આપણે ટેસ્ટ ટ્યુબ બેબી માટે કરીએ છીએ. આપણે એ લિક્વિડને લઈ, એ પ્રવાહિત છે. રજ અને વીર્ય એટલે શું? પ્રવાહી. માતા અને પિતામાંથી એ લઈ અને એને એક ટેસ્ટ ટ્યુબ બેબીની અંદરમાં સાયન્ટિસ્ટોએ મૂકી દીધું. અને માના ગર્ભમાં જે વાતાવરણ છે એ જ વાતાવરણ એ ટેસ્ટ ટ્યુબમાં કર્યું. તો હવે એ ત્યાં માંડ્યું આગળ વધવા. એને એવું ક્યાંય જરૂરી નથી કે માનું પેટ જોઈએ. એ ટેસ્ટ ટ્યુબ બેબીમાં માંડ્યું એ બેબી આગળ વધવા. માત્ર ચેતન તત્વ આત્મા એ સાયન્ટિસ્ટોએ નથી નાખ્યો, એ પરમાત્માએ મોકલો. તો પરમાત્મા એ આત્માને મોકલે છે અને એમ આ આખું શરીર મંડે આગળ ચાલવા. અને એક સમય એવો આવે, જેમ ટેસ્ટ ટ્યુબ બેબી, એ પણ વિચાર આપણને ક્યાંથી આવ્યો સાયન્ટિસ્ટોને? ઈંડામાંથી. જેમ ઈંડું એ શરીરની બહારે છે અને એને એવી ગરમીને મળે, તમે જો કબૂતર એના ઉપર બેસીને જ એને સેવન કરે છે, એક ટાઈપની ગરમી આપે છે એની બધું. એ જ વસ્તુ આપણા સાયન્ટિસ્ટોએ શીખા અને એ જ લિક્વિડને બહારે લઈ અને એક ટેસ્ટ ટ્યુબ બેબીમાં અને એ જ રીતે બાળકને મોટું કર્યું. તો પરમાત્માની રચના દ્વારા જ આપણે આ બધું શીખીએ છીએ અને એમાં કોઈ કમાલ નથી, કોઈ જાદુ નથી. આ બધું જ સાયન્સ છે. આપણી મુશ્કેલી એ છે કે કોઈ આમ કરીને આમ આપે એટલે કે ઓહો, આ તો માતાજી પિતાજી કાંઈક મંડી આપણે વિચાર કરવા. આવું વિચાર કરવાની જરૂર નથી. આ માત્ર સાયન્સ છે. સાયન્સ સિવાય આમાં બીજું કંઈ જ નથી. એટલે આપણે અંધશ્રદ્ધાની બહારે નીકળવું અને સત્યને જાણવું, બસ આ જ આ કક્ષાનો મેઇન ઉદ્દેશ્ય છે. આપણે બધા સત્ય તરફ આગળ વધીએ અને ધીમે ધીમે આગળ પ્રગતિ કરીએ. સમય પૂર્ણ થયો છે. બધા ટટાર બેસી શાંતિ પાઠ કરી અને છૂટા પડીશું. શાંતિ પાઠ. ઓમ ધ્યો શાંતિરંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિરાપ શાંતિરૌ ષધય શાંતિ વનસ્પતય શાંતિર્વિશ્વે દેવા શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વં શાંતિ શાંતિરેવ શાંતિ સમા શાંતિરેધિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. सर्वेभ्यो नमः. सबको सादर नमस्ते जी. नमस्ते नमस्ते.